એ જ પ્રકારનો એક પટેટો પણ એની અંદર જુદા જુદા હર્બ્સ નાખીને મિક્સ કરીને બનાવેલું છે. ઓકે, તો બનાવવા માટે સામગ્રી શું લઈએ છીએ? સામગ્રીમાં બાફેલા બટાકા છે, એની સાથે દહીંનો મસ્કો છે, ગાર્લિક પાવડર છે, મિક્સ હર્બ્સ, પેપ્રિકા ને એવા કોન્ટિનેન્ટલ ડિશના મસાલા છે. અચ્છા, એટલે સામગ્રી પણ ઘણી ઓછી યુઝ થાય છે. હા, એટલે અગેન પહેલી વાનગી હતી એવી જ કોઈ ફટાફટ તૈયાર થવા વાળી વાનગી. 5 જ મિનિટમાં બનશે. આને પણ 2 સ્ટેપમાં બનાવી શકાય અથવા તો બનાવીને પહેલેથી મૂકી પણ દઈ શકીએ છીએ અને 5 થી 7 જ મિનિટમાં બની જાય છે. ઓકે, તો શીખવી દો. ચોક્કસ. એક બોલ લઈશું. લો ફેટ બટર લેવાનું છે, લગભગ 2 ચમચી. અત્યારે લો ફેટ લઈએ છીએ, નોર્મલ બટર પણ યુઝ કરી શકાય? કરી શકાય, પણ લો ફેટ થી બી સારું જ રહે છે. અને આખી વાનગી જે છે એમાં ક્યાંય બીજું ઓઇલ કે કશું નથી વાપરતા. જો લો ફેટ બટર સાથે બનાવીએ તો ઘણી હેલ્ધી ડિશ બને છે. ઓકે. ગાર્લિક પાવડર છે. ગાર્લિક અને હર્બ્સ એ બંનેનો જે ફ્લેવર છે થોડી ડોમિનન્ટ ફ્લેવર હશે, એટલે એનું પ્રમાણ એ રીતે વાપરવાનું છે. લગભગ અડધી ચમચી જેટલો ગાર્લિક પાવડર લઈએ છીએ. એની જગ્યાએ ફ્રેશ ગાર્લિક પણ લઈ શકાય છે. અને હર્બ્સ છે, મિક્સ હર્બ્સ, એ પણ લગભગ અડધી ચમચી જેટલા લઈએ છીએ. તમે કહ્યું કે પહેલેથી બનાવીને પણ આ વાનગી રાખી શકાય છે. તો કોઈ ધારો કે પાર્ટી હોય કે કોઈ ગેસ્ટ આવવાના હોય તો અગાઉથી સવારે જ પ્રિપેર કરીને મૂકી દે? હા, આને એકચ્યુઅલી ઠંડી જ સર્વ કરવાની હોય છે, કારણ કે એની અંદર હંકડ જે દહીંનો મસ્કો હોય એ વાપરવામાં આવે છે. એટલે એને જો બહાર ફ્રીઝની રાખીશું તે ખટાશ પકડી લે છે, એટલે એને ફ્રીઝમાં ઠંડી જ સર્વ કરવાની છે. અને પર્ટિક્યુલરલી આપણો દેશ જે ગરમ દેશ છે એમાં તો એને બનાવ્યા પછી તરત જ ફ્રીઝમાં મૂકી દેવી જોઈએ, બહાર નહીં રાખવાની. અચ્છા, એટલે સારું છે કે જો થોડી વધારે વહેલી બનાવીને ફ્રીજમાં મૂકી દઈએ તો થોડી ઠંડી પણ થાય, એટલે ખાવાની પણ મજા આવે. અને એક ડિશ બની પણ ગઈ હોય તો તમારે સર્વિંગ વખતે અથવા તો જ્યારે પણ બધી પાછળ વસ્તુઓ જે ગરમ બનાવવાની હોય ત્યારે એક ડિશ તૈયાર હોય તો ઘણા રિલેક્સ રહી શકે. અને જ્યારે પણ ગેસ્ટ આવવાના હોય ત્યારે ટેન્શન હોય માથા પર કે હજી આટલી વસ્તુઓ બાકી છે, ક્યારે ફિનિશ થશે, ક્યારે ફિનિશ થશે. હા, તો એક ડિશ આખી રેડી છે તો ટેન્શન નથી. લગભગ 4 ચમચી જેટલું, 4 ટીસ્પૂન જેટલું હંકડ છે, દહીંનો મસ્કો. એની સાથે નાખીશું પેપ્રિકા, લગભગ અડધી ચમચી જેટલા. મીઠું સ્વાદ પ્રમાણે, લગભગ બટાકાના ભાગનું પણ લેવાનું છે અને જે મસાલો તૈયાર કરીએ છીએ એના ભાગનું અડધી ચમચી જેટલું લઈએ છીએ. કોથમીર છે, જેટલી નાખવી હોય અત્યારે આપણે લગભગ 1 ચમચી જેટલી નાખીએ છીએ. આ બધું જ હલાવી લઈશું પહેલા. એ દહીંનો જે મસ્કો છે એના બેઝ પર જ આખો ટેસ્ટ બની રહ્યો છે. હા, દહીંનો મસ્કો અને બટર એ 2 વસ્તુ. આની અંદર એડિશનલ નાખવી તો ચીઝ નાખી શકીએ, એ સચ જરૂર નથી એટલે આપણે નથી નાખી રહ્યા, પણ હજી એને થોડું વધારે ફ્લેવરી કરવું હોય તો ચીઝી ફ્લેવર આપી શકાય. તો ચીઝ અને ગાર્લિકનું કોમ્બિનેશન પણ બહુ સારું લાગે. આ ગાર્લિક બેઝ તો છે જ, તો ચીઝ એમાં ઇઝીલી જઈ શકે. અચ્છા, નોર્મલ પ્રોસેસ ચીઝ એડ કરી શકાય કે બીજું કોઈ લેવું? કોઈ પણ પ્રોસેસ ચીઝ હોય તો પણ ચાલે. ઓકે. હા, પટેટોસ છે, બાફી કાઢ્યા છે. બાફીને છોલી અને એના ડાઈસ ક્યુબ્સ જેવા કટ કરી લેવાના છે. કેટલા પોટેટોસ છે? પોટેટોસ લગભગ 250 થી 300 ગ્રામ છે. આ બધું જ હવે હલાવી લઈશું. દહીંના મસ્કાનો જે મસાલો રેડી કર્યો છે આપણે, જેમાં પોટેટો એડ કરીએ છીએ, એની બદલે બીજું કંઈ એડ કરી શકાય? એમાં મિક્સ વેજીટેબલ પણ એડ થઈ શકે. આની જ અંદર બાફેલા પાસ્તા પણ એડ થઈ શકે. અગેન આને બ્રેડ કે એની ઉપર સ્પ્રેડ તરીકે વાપરી શકાય અથવા તો બ્રેડ સ્ટીક હોય એના ડીપ તરીકે પણ વાપરી શકાય. એટલે મલ્ટીપર્પઝ મસાલો છે. હા, અને ઘણી બધી ડિશ આમાંથી બધી જ તમે કહ્યું બધું જ આ રીતે ઠંડુ જ સર્વ કરાય છે. બેસિકલી જે દહીંનો મસ્કો ફ્લેવર કર્યો એ ઠંડો હોય પછી કોઈ પણ વસ્તુ, માની લો કોઈ કબાબ્સ બનાવ્યા હોય તો એ કબાબ્સ પણ આની ઉપર, કબાબ્સની ઉપર આ ડ્રોપ્સ મૂકીને પણ સર્વ કરી શકાય. ડીપ તરીકે પણ યુઝ કરી શકીએ.
હવે આ મિક્સ થઈ ગયું છે અને આપણે સર્વિંગ બાઉલમાં લઈએ છીએ, પણ આ એઝ ઇટ ઇઝ થોડી વાર ફ્રીઝ કરી દેવું જોઈએ જો સર્વિંગ મોડા કરવાનું હોય તો, જેનાથી બટર અને મસ્કો એ બરાબર એક પટેટોની ઉપર કોટિંગ કરી દે અને બટાકાનો ગુણ હોય કે કોઈ પણ જાતની ફ્લેવર કે મીઠું હોય એબ્સોર્બ કરે. તો પીરસવાના કલાક એક પહેલા બનાવીને ફ્રીઝમાં મૂક્યું હોય તો સારી રીતે સર્વ થઈ શકે. અને વર્કિંગ વુમન માટે છે એટલે જો વધારે વહેલું સવારમાં બનાવીને ફ્રીજમાં રાખી દે તો કોઈ પ્રોબ્લેમ જ નથી. હા, તો એને સર્વિંગ બોલમાં લઈ લઈશું. એની ઉપર કોથમીર ભભરાવી દઈશું થોડી. આપણે કોથમીર વાપરીએ છીએ પણ યુઝ્યુઅલી પાર્સલે વાપરવાની હોય. અચ્છા. અને પેપ્રિકા એની ઉપર ભભરાવી દઈશું. એક સરસ મજાની 5 મિનિટ બી નથી થતી એવી બનતી ડીશ ગાર્લિક હબ પટેટો તૈયાર છે. અને મને ચોક્કસ ખાતરી છે કે જે વર્કિંગ વિમન છે એ લોકોને આ ડીશ બહુ જ ઉપયોગી થઈ જશે અને ચોક્કસ એ લોકો બનાવશે અને ગમશે પણ ખરી. કારણ કે આટલી બધી ફાસ્ટ બનતી ડીશ હોય એટલે જ્યારે પણ પાર્ટી હશે કે ગેસ્ટ આવવાના હશે ત્યારે વર્કિંગ વિમેન ચોક્કસ બનાવશે, હું ખાતરી આપું છું.